બાળપણમાં જ્યારે હું આ સ્કૂલમાં ભણતો હતો ત્યારે કુદરતી રીતે આકસ્મિક રીતે પડી ગયો અને મેં મારો હાથ યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવાને કારણે મેં મારો હાથ ગુમાવ્યો. ડૉક્ટર કેરશોફ ફાઉન્ડેશનની સાથે હું જોડાયો અને શિક્ષક તરીકે હું આ પ્રાથમિક શાળા માથાવલીમાં જ્યારે શિક્ષક તરીકે ભૂમિકા ભજવતો અને એ દરમિયાન વિજિતાબેન ગોવિંદ જે છોકરી હતી એ લાંબી માંદગીને કારણે સ્કૂલમાં આવતી નહોતી. જ્યારે એને મારી સાથે જે બનાવ બની યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી એવી જ રીતે વિજિતાને પણ યોગ્ય ટ્રીટમેન્ટ ન મળે તો એનું પણ કદાચ ભવિષ્ય બગડે અને એની સાથે એવું ના બને એટલા માટે મેં વિજિતાનો હાથ પકડ્યો. વિજિતાને જ્યારે મારી શાળામાં એક આરોગ્યનો કેમ્પ હતો અને કેમ્પમાં જ્યારે આરોગ્યની ટીમ આવી અને એ ટીમને મેં વિજિતાની વાત કરી અને એના ઘરે લઈ ગયો અને એ લોકોએ ત્યાં પ્રાથમિક તપાસ કરી અને એ પ્રાથમિક તપાસમાં વિજિતાની ગંભીર બીમારી જણાતા એ લોકોએ ત્યાંથી રિપોર્ટ અને સેમ્પલ લઈ ગયા અને પછી એ રીતે એ વિજિતાનું કામ આગળ એ લોકોએ વધાર્યું અને વિજિતાને એ રીતે